ગામનો રસ્તો બંધ થતા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સામે કાંઠે જવા માટે લોકો હવે મુશ્કેલી વેઠી રહ્યા છે અને પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે। નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। વરસાદને કારણે ખરસાડ ગામનો રસ્તો બંધ થયો છે। પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પર પાણી ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ। 1000થી વધુ વસ્તી ધરાવતા ગામનો રસ્તો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા। રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે, તેવામાં નવસારી શહેર અને જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે। વરસાદના કારણે ખરસાડ ગામનો રસ્તો પણ બંધ થયો છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી, તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન। સંવાદદાતા નિલેશ જોડાયા છે। નિલેશ, નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે, તેના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ પણ થયા છે। જી સમગ્ર જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને ખાસ કરીને જે રીતે વાતાવરણ જામ્યું છે એમાં નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં જે કંઈક જળસ્તર વધી રહ્યા છે અને ધીમે ધીમે જે કંઈક વરસાદ વધવાના કારણે તંત્ર પણ એલર્ટ થયું છે। ખરસાડ ગામની વાત કરીએ તો ખરસાડ ગામમાં જે રીતે દર વર્ષે જે કંઈક વોટર નિકાલની પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે પાણી ભરાઈ જતા હોય છે। જે ગામ છે 1000થી વધુ લોકોની વસ્તી છે અને જે કંઈક ગામમાં પ્રવેશવાનો જે કંઈક મુખ્ય માર્ગ છે એ માર્ગ પર જે કંઈક વ્યવસ્થા ન હોવાના કારણે અને જે કંઈક ગરનાળું છે એના પર ઓવરટોપિંગ થવાના કારણે આ પ્રકારની ઘટના દર વર્ષે સમસ્યા સર્જાય છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોની વર્ષો જૂની માંગ છે કે જે ગામમાં પ્રવેશવાનો જે કંઈક ગરનાળું છે એ ઊંચું કરવામાં આવે અને જે કંઈક ડ્રેનેજની વ્યવસ્થા છે સુધારવામાં આવે પ્રકારની માંગ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પૂર્ણ થઈ નથી, જેને લઈને આ પ્રકારે સમસ્યાનો સામનો કરવામાં મજબૂર બન્યા છે। તદુપરાંત નવસારી જિલ્લાના 52 જેટલા રસ્તાઓ આજે વરસાદ છે એના કારણે ઓવરટેપિંગના કારણે બંધ કરવામાં આવ્યા, જેને લઈને લોકોની હાલાકી વધી છે। જી નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો ધોધમારથી અનેક રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે રહીશો અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।